અમરેલી માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ કરાયો છે। અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે 5 કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ કર્યો છે। બગસરા માર્કેટયાર્ડ ખાતે વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર શ્રીફળ વગેરે પ્રારંભ કર્યો છે। બગસરા પ્રાંત અધિકારી કે.વી. નંદા, મામલતદાર પ્રશાંત પિંડી તેમજ ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કર્યું છે। બગસરા માર્કેટયાર્ડ ખાતે 5407 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાં 20 ખેડૂતોને મેસેજ કરતા 5 ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા હતા। ખેડૂતોની માંગ છે કે કમોસમી વરસાદથી કાળી પડેલી મગફળી ખરીદી છે। જેકેસી ગુજરાતી સાથે રોમિલ મરવર, બગસરા। જય હિન્દ, જય ભારત। હું બગસરા શ્રી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે અમારે સરકારના ટેકાના ભાવે ખરીદીનું શ્રી ગણેશ કરવામાં આવ્યું છે। અમે ખેડૂતોને જે સરકારની ગાઈડલાઈન અનુસાર મોડા મેસેજ મળવાથી રાત્રિના 10 વાગે અમે મેસેજ કર્યો હતો। એમાં 20 ખેડૂતોને અમે મેસેજ નાખ્યો હતો। એમાંના પાંચ ખેડૂતો અત્યારે હાજર છે અને અમે તમામ અધિકારીઓ, ખેતીવાડીના મામલતદાર અને ગુસ્કો માસોલ, નાફેડ તમામ અધિકારીઓ હાજર રહ્યા। મોડી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા અને આજે અમે શ્રી ગણેશ કરી દીધા છે। આજરોજ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। એ અંતર્ગત બગસરા એપીએમસી ખાતે આજે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। જે અંતર્ગત આજે ખેડૂતોને બોલાવવામાં આવેલ છે અને કાર્યક્રમના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। આ અંતર્ગત દરેક ખેડૂતો પાસેથી 2500 કિલોગ્રામ એટલે કે 125 મણ જેવી મગફળી આપણે ખરીદવાની છે અને એ મુજબની કાર્યવાહી હાલ અહીંથી શરૂઆત કરવામાં આવી છે। ગુજકો માસોલ દ્વારા આ ખરીદી છે એ એપીએમસીમાંથી કરવામાં આવશે અને આ માટે ખેડૂતોને તકલીફ ના પડે તે માટે વિસ્તરણ અધિકારી ખેતી દ્વારા એક અમે હેલ્પ ડેસ્ક પણ ચાલુ કરેલ છે। આ ઉપરાંત તાલુકાના વર્ગ 2 અને 1ના અધિકારીઓ દ્વારા સતત અને સઘન મોનિટરિંગ કરવામાં આવશે। આ ઉપરાંત ટીડીઓ શ્રી અને મામલતદાર શ્રી દ્વારા પણ આ ખરીદીના સમય દરમિયાન અચાનક અને વારંવાર મુલાકાત લેવામાં આવશે અને ખરીદી સારી રીતે અને સ્મૂથ રીતે થઈ રહી છે એ પણ જોવામાં આવશે। આમ ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ મુજબ સરળતાથી ખરીદી થાય એ માટેના પ્રયત્ન એપીએમસી બગસરા, ગુજકો માસલ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। શરૂઆત આજે આમ તો મગફળી ખરીદીનો પહેલો દિવસ છે, જે અંતર્ગત શુભારંભ રૂપે 5 ખેડૂતોને આજે બોલાવવામાં આવશે અને ત્યારબાદ કાલથી રેગ્યુલર ધોરણે જે નોંધણી થયેલી છે એ તમામ ખેડૂતોને ક્રમ મુજબ બોલાવવામાં આવશે। આમ ટોટલ 5400 ખેડૂતો છે કે જેની મગફળી ખરીદીમાં નોંધણી થયેલ છે અને 3700 ખેડૂતો એવા છે કે જેમની સોયાબીન ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી થયેલ છે।